નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામ નજીકથી પસાર થતી કાકરાપાર વિભાગની વાલેશા માયનોર નહેરમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી અને નહેરમાં કચરો નાખવાની ઘટનાઓ સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી દર્શન કુમાર નાયકે જિલ્લા કલેક્ટર, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। રજૂઆતમાં જણાવાયું છે કે કરંજ, હરિયાલ, ચમુસલ, બોલવાણ, શેઠી, પાણેતા તથા વાલેછા વિસ્તારના લીમોદરા પાટિયા વિસ્તારના ખેડૂતો માટે વાલેશા માયનોર નહેર સિંચાઈનું મુખ્ય સાધન છે, પરંતુ આજુબાજુના ઔદ્યોગિક એકમો તેમજ એક્સપ્રેસ હાઈવે નજીક આવેલા બ્લોક નંબર 75 વિસ્તારમાં આવેલા આશરે 15 થી 20 શોપિંગ સેન્ટરો દ્વારા સબમર્સિબલ પંપ અને મોટરો વડે નહેરનું પાણી ગેરકાયદેસર રીતે ઉલેચવામાં આવી રહ્યું છે। સાથે સાથે નહેરમાં કચરો પણ નાખવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે નહેરનું પાણી પ્રદૂષિત થવા ઉપરાંત નીચેના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। ગત રોજ સિંચાઈ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને પાણી ઉલેચી રહેલા કેટલાક શોપિંગ સેન્ટરોના સબમર્સિબલ પંપો જપ્ત કર્યા હતા। જો કે બીજા જ દિવસે માત્ર માફીનામું લખાવી પંપો પરત આપવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આ કાર્યવાહી નબળી અને ઢીલી ગણાવવામાં આવી છે। શ્રી નાયકે જણાવ્યું હતું કે અગાઉ પણ આ મુદ્દે સંબંધિત વિભાગને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, છતાં ગેરકાયદેસર પાણી ચોરી અને પ્રદૂષણની પ્રવૃત્તિઓ યથાવત ચાલુ છે। તેમને કેટલાક અધિકારીઓ પર બેદરકારી અને સંકળાયેલા તત્વો સાથે સાંઠગાંઠ હોવાના ગંભીર આક્ષેપ પણ કર્યા છે। રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે ગુનો નોંધવામાં આવે, દંડાત્મક કાર્યવાહી સાથે પંપો કાયમી જપ્ત કરવામાં આવે તેમજ નહેરમાં કચરો નાખનારાઓ સામે પર્યાવરણ સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે। સાથે સાથે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા નિયમિત પેટ્રોલિંગ અને મોનિટરિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તથા ખેડૂતોને નહેરના પાણીનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવામાં આવે। ખેડૂતોના જીવન અને જીવન જરૂરિયાત સાથે સંકળાયેલા ગંભીર પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા સરકાર અને સંબંધિત વિભાગો હસ્તક્ષેપ કરે તેવી માંગ ઉઠી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, ઓલપાડ, સુરત।